એમાં રામચરિતમાનસ કાશીની અંદર પરીક્ષા કરી હતી આની. જેમ શ્રીમદ ભાગવતજીને મૂકવામાં આવ્યા, ભાગવતજીનું પલડું સૌથી ભારે રહ્યું, એમ કાશીના વિદ્વાન પંડિતોએ તુલસીદાસજી સાથે દ્રોહ કર્યો છે. આટલી બધી વિદવત્તા પછી નથી, અને પછી ત્યાં પરીક્ષા કરવામાં આવી છે. અને એ પરીક્ષામાં જ્યાં ભારોભાર રોમે રોમની અંદર શબ્દ એ શબ્દ, અક્ષરે અક્ષર, અણવે સ્થિત ક્યાં નથી, રામ અને માત્ર રામ હોય એનાથી ઉપર, એટલે બધાયની નીચે આ ગ્રંથને મૂકવામાં આવ્યો છે. પણ આપમેળે આ ગ્રંથ પોતાની ઉપમાને સાચવતો બધાય ગ્રંથોની ઉપર આવી અને સ્થિર થયો છે. અને એટલા માટે પ્રત્યક્ષ પ્રભુ ભગવાન શ્રી રામચંદ્ર આપણી સાથે, તમારી ને મારી સાથે વાતો કરવા માટે થઈ અને આ 5 દિવસનો સમય આખા જીવનમાંથી આપણને મળ્યો છે. અને માણજો, આને જાણજો, થોડો પ્રયત્ન કરજો. તમે આની તરફ એક ડગલું દેશો એટલે આ 100 ડગલા તમારી બાજુ આવશે.